નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માત્ર. દોસ્તો, 5મી જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ હોય છે. આખું વિશ્વ પર્યાવરણની ચિંતા કરે છે, પણ મોટે ભાગે આપણે 5મી જૂન એક જ દિવસ માટે ચિંતા કરીએ છીએ. બાકીના 364 દિવસની બહુ ચિંતા કરતા નથી, અથવા તો બહુ ઓછા લોકો છે જે 364 દિવસ બાકીના દિવસોની ચિંતા કરે છે. હવે આપણે એટલા બધા ઘેરાઈ ગયા છીએ જમીનના પ્રદૂષણથી, પાણીના પ્રદૂષણથી, હવાના પ્રદૂષણથી અને અવાજના પ્રદૂષણથી. બધી બાજુ પ્રદૂષણ છે. તો પર્યાવરણને સુધાર્યા વગર છૂટકો જ નથી, કારણ કે પર્યાવરણ સુધારશું નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓમાં આપણે આવતા દિવસોમાં ફસાઈ જવાના છીએ. તો અત્યારથી જાગવું જરૂરી છે. ઘણા લોકો જાગી ગયા છે, ઘણી સંસ્થાઓ જાગી ગઈ છે, અને ધીમે ધીમે હવે આપણે પાછા પર્યાવરણ તરફ પાછા વળ્યા છીએ. હું આ વાત એટલા માટે કરું છું કે ગાંધીનગરમાં આજે એક બહુ સરસ કાર્યક્રમ છે. સાંજે બે સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિચાર મંચ અને સદગમય એમના ઉપક્રમે એક સરસ કાર્યક્રમ છે, અને એનો જે થીમ છે એ છે વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓ નિરાકરણથી ભારતીય દ્રષ્ટિ. ભારતના દ્રષ્ટિકોણથી પર્યાવરણની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય. આપણી પાસે એ ચાવીઓ છે જ. પર્યાવરણની સમસ્યા દૂર કરવાની ચાવી ભારત પાસે છે જ, પહેલેથી છે. કારણ કે આપણે તો સવારમાં ઉઠીને પૃથ્વીને પગે લાગવા વાળા લોકો છે. આપણે તો વૃક્ષોની પૂજા કરવા વાળા લોકો છે. આપણે તો જીવજંતુઓની પૂજા કરવા વાળા, ગાયની પૂજા કરવા વાળા લોકો છે. આપણી પાસે બધી ચાવી છે, પણ આપણે ચાવી ક્યાંક આડીએ મૂકી દીધી છે, આડે હાથે. તો એને ફરીથી ગોતવાની જરૂર છે. આ કામ આ બે સંસ્થા સરસ રીતે કરી રહી છે, અને આજે એક સરસ કાર્યક્રમ છે, ને એક એવા વક્તા પણ એમાં જોડાવાના છે, વોટર વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે, અને પંચતત્વ નામની સંસ્થાના જે સ્થાપક છે સુશ્રી શિપ્રા પાઠકજી. તો એ વિષય ઉપર ચર્ચા કરવા અત્યારે ગાંધીનગરથી મારી સાથે જોડાયેલા છે ભારતીય વિચાર મંચ ગાંધીનગરના મંત્રી અભિષેકભાઈ બારડ. અભિષેકભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. અભિષેકભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન ભારતીય વિચાર મંચને અને સદગમયને, કે આવા એક સરસ વિષય ઉપર ચિંતા કરો છો, ચિંતન કરો છો, અને આવા કાર્યક્રમો કરો છો. સૌથી પહેલા તો મને થોડોક ભારતીય વિચાર મંચનો પરિચય આપી દો. તમે ત્યાં આ સંસ્થાના ઉપક્રમે કઈ કઈ પ્રવૃત્તિ આખું વર્ષ કરતા હો છો? નિલેશભાઈ, સૌપ્રથમ તો આપને અને આપની સમગ્ર ટીમને હું આભાર વ્યક્ત કરું છું. સૌપ્રથમ જ કે અમે આ પ્રકારના કાર્યક્રમો તો નિયમિત કરતા હોઈએ છીએ, પણ આ કાર્યક્રમની નોંધ લઈ અને આપના ખૂબ મોટો આપના શ્રોતાજન છે, આપનો વર્ગ છે, અને એના સુધી પહોંચાડવા માટે આ વિષયને આપણે લીધો છે. તો હું સૌપ્રથમ તો આપનો અને આપણી સંસ્થાનો અને આપણી ટીમનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય વિચાર મંચ આનો ભદ્રા કર્તવ્ય યંતુ વિશ્વતઃ, એટલે જી. વિશ્વમાં દરેક દિશાઓમાંથી, દરેક વિશ્વમાં દરેક જગ્યાએથી આપણને સારા વિચારો પ્રાપ્ત થાય એ માટે છેલ્લા 30 વર્ષ કરતા વધારેથી ગુજરાતમાં કાર્યરત છે. ભારત સ્તરે એનું પ્રજ્ઞા પ્રવાહના નામથી અલગ રીતે કાર્યરત છે. ગુજરાતમાં ભારતીય વિચાર મંચના નામથી કાર્યરત છે. જી. કુલ અત્યારે ગુજરાતમાં 19 જેટલા કેન્દ્રો ઉપર એમનું કાર્ય ચાલે છે. આણંદ, બરાબર. ભાવનગર, મોરબી, ગાંધીનગર એમ કુલ મળીને 19 કેન્દ્રો ઉપર એમનું કાર્ય ચાલે છે. બરાબર. ભારતીય વિચાર મંચ મુખ્યત્વે પ્રશિક્ષણ, પ્રબોધન, સંશોધન, આધાર ઉપર ભારતીય મૂલ્યોની પુનઃસ્થાપના હેતુ માટે સેમિનાર, વિચાર ગોષ્ઠી, ચર્ચા સત્ર, યજ્ઞશાળા આવા અલગ અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમનું આયોજન નિયમિત કરતા હોય છે. એ બરાબર. ઉપક્રમે ગાંધીનગરમાં નિયમિત દર મહિને વાચક ગોષ્ઠી અને વિચાર ગોષ્ઠી એ બે ઉપક્રમ વાહ. અત્યારે ગાંધીનગરમાં નિયમિત ચાલે છે. વાહ. અત્યારે આપણે વિચાર ગોષ્ઠીની વાત કરીએ છીએ, એટલે એની વાત કરું કે આવી રીતે જી. કોઈ પણ નેશનલ કે ગુજરાતના કે એવા કોઈ પણ વિવિધ સાંપ્રત વર્તમાન કે કોઈ એવા અલગ અલગ વિષયો ઉપર આવી રીતે જી. વક્તાને બોલાવતા હોઈએ છીએ, અને તેઓ પોતાનું માર્ગદર્શન અથવા ચર્ચા સત્ર હોય તો પોતાની વાત છે એ અહીંયા ગાંધીનગરના નગરજનો સાથે કરતા હોય છે. જી. અચ્છા, સદગમય સાથે જોડાયેલી સંસ્થા છે આપની સાથે આજે. તો એ સદગમય શું છે, એની પ્રવૃત્તિ શું હોય છે, એના સ્થાપક કોણ છે? થોડી એના વિશે પણ વાત કરી દો. જી. સદગમય એક કોઈ એવી રીતે રજીસ્ટર કેવી રીતે નથી થતા, ખાલી એક 4-5 મિત્રો ઓકે. શરૂઆતમાં અ, અક્ષયભાઈ પ્રજાપતિ, ધ્રુવભાઈ ગોસાઈ અને જિગ્નેશભાઈ પટેલ અને અમે એક 4 મિત્રો આવી રીતે સમવિચારી મિત્રો બધા આવી રીતે એકવાર ભેગા થયા, અને અક્ષયભાઈ ની બધા લોકો એકવાર સાબરમતી નદી આ ગાંધીનગર થી પસાર થાય છે તેના બ્રિજ ઉપરથી જતા હતા.
તો એમના એકવાર ત્યાં હોલ્ટ કર્યો અને નદીને જોતા હતા. એ દરમિયાન એમને વિચાર આવ્યો કે આ કેટલો ધાર્મિક અને પ્લાસ્ટિક કચરો કેટલો લોકો ત્યાં નદીમાં ફેંકે છે બ્રિજ ઉપરથી. તો આ દરમિયાન અમારે 4 મિત્રો મળ્યા અને એકવાર રાત્રે બેઠા હતા, ચા પીતા પીતા વાત કરી કે ભાઈ આવું રીતે આજે સમસ્યા ધ્યાનમાં આવી છે. તો આમાં આપણે શું કરી શકીએ એક નાગરિક તરીકે? બાકી બધી સંસ્થાઓ અને સરકાર તો ખૂબ સારું કાર્ય કરે જ છે. પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે, જાગૃત યુવાનો તરીકે આપણે આમાં શું કરી શકીએ? અને એવો વિચાર આવ્યો કે ભાઈ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ છે એટલે ત્યાં પાણી બધું સ્ટોક થતું હોય છે. તો એ બધું જે પાણી છે એ બધું ગાંધીનગર થઈને જ ત્યાં અમદાવાદ જાય છે. તો આપણે એવો પ્રયત્ન કરી શકીએ કે ગાંધીનગરથી જ આપણે જો પાણી ચોખ્ખું ત્યાં પહોંચે તો કેટલું, કેમ કે સરકાર તો ત્યાં ખૂબ સારું કામ કરે છે. પણ આપણે જ અહીંથી જો પ્લાસ્ટિક આપણે એમાં મદદરૂપ થઈ શકીએ તો એવો વિચાર કર્યો અને આજથી 3-4 વર્ષ પહેલા દરેક મિત્રો જ્યારે વરસાદની ચોમાસાની સિઝન આવે એ પહેલા જ ઉનાળામાં અમે ત્યાં આગળ નદીને સફાઈ કરીએ છીએ. અને દરેક મિત્રો અમારી સાથે જોડાય છે ને 4 મિત્રોથી શરૂઆત થયેલી. આજે 200 કરતા વધારે યુવાનો અમારી સાથે જોડાયા છે અને સ્વૈચ્છિક રીતે બધા ઉનાળાની વહેલી સવારે, રવિવારે વહેલી સવારે તે સાબરમતી નદીના પટમાં જઈએ છીએ અને ત્યાં બધો પ્લાસ્ટિકનો કચરો હોય છે એને સફાઈ કરીએ છીએ. જી, ખૂબ સરસ. તમારી પ્રવૃત્તિ પણ ખરેખર બહુ અભિનંદનીય છે. અચ્છા અભિષેકભાઈ, આજે જે કાર્યક્રમ છે સાંજનો, તો પર્યાવરણની વૈશ્વિક સમસ્યા અને ખાસ કરીને ભારતીય દ્રષ્ટિકોણ એમાં શું છે? મેં પહેલા કીધું એ રીતે આપણે તો મૂળભૂત રીતે જ પ્રકૃતિના પૂજકો છીએ, પણ આપણે ક્યાંક જી, ચૂકી ગયા છીએ. એટલે વિશ્વના બીજા દેશોએ તો ઠીક છે, પશ્ચિમના દેશોએ તો બધું કરવું પડે, પણ આપણે તો સવારમાં ઉઠીને જ સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે શ્લોક બોલીને પછી જમીન ઉપર પગ આપીએ છીએ. આપણે ઉગતા સૂરજને પૂજીએ છીએ, આપણે તુલસીના છોડને પૂજીએ છીએ, ગાયને પૂજીએ છીએ. તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા લોહીમાં તો છે જ, પણ આપણે ભૂલી ગયા છીએ. તો પાછી આજે તમે લોકોને આ રીતે યાદ કરાવો છે પણ બહુ મોટી વાત. અચ્છા, આજના કાર્યક્રમનું વિષય વસ્તુ તો આ છે, પણ એમાં કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થવાની છે? કયું પ્રદૂષણ, હવાનું, પાણીનું, કે બધું ઓવરઓલ ટૂંકમાં આજની થીમ ઉપર થોડીક વાત કરી દો. જી. આજે મુખ્ય વક્તા તરીકે આવવાના છે શિપ્રા પાઠકજી. જી. જેઓ ખૂબ એમને ભારત સ્તરે ખૂબ બધું કામ કર્યું છે. એમને પર્યાવરણ ઉપર કાર્ય કર્યું છે, પાણી ઉપર કાર્ય કર્યું છે, નદી માટે એણે ખૂબ કાર્ય કર્યું છે. તો તેઓ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તો અમારા ભારતીય વિચાર મંચ ના કાર્યક્રમમાં આવે છે. તો એમને એક કચ્છમાં પણ કાર્યક્રમ 2 દિવસ પહેલા કર્યો. હવે એ આજે ગાંધીનગરમાં આવે છે. તેઓ આજે ગાંધીનગરના લોકો સાથે બધાની પોતાની વાતચીત રજૂ કરશે કે ભાઈ આપણે પ્રકૃતિના પ્રેમી છીએ જ સૌ. તમે જેમ કીધું એમ આપણે પ્રકૃતિને માન આપીએ છીએ, પ્રકૃતિની જાળવણી કરીએ છીએ. પણ આજના યુવાનો છે એ કાંઈક જાણતા અજાણતા કોઈ પણ રીતે પ્રકૃતિને નુકસાન કરતા હોય કે આપણે ઘણીવાર એવું થતું હોય છે યુવાનોને. અમારી સાથે જે સદગમયમાં યુવાનો જોડાયા તો ગાંધીનગર એક એજ્યુકેશન માટે જાણીતું છે કે બધા લોકો સરકારી નોકરીની તૈયારી કરવા માટે આવતા હોય છે. જી. તો ત્યાં બધા યુવાનો અમારી સાથે જોડાણા. તો એમને આવું ખ્યાલ જ નહોતો કોઈ આપણે પ્રકૃતિની સેવા કરવી છે. તો પણ નાની પણ રીતે આપણે એક નાનું એવું સ્ટેપ પણ લઈએ તો કઈ રીતે કાર્ય કરી શકીએ. તો બરાબર. અલગ ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લામાંથી, અલગ-અલગ ગામમાંથી બધા યુવાનો અમારી સાથે જોડાયા હતા. તો જ્યારે એ લોકો જોડાયા તો એમને ખ્યાલ પડ્યો કે આપણે ખાલી અઠવાડિયામાં 1 કલાક પણ આપણે જો કાર્ય કરીએ તો પણ ખૂબ મોટું પરિવર્તન આવતું હોય છે. તો અહીંયા અમારી સાથે જે યુવાનો જોડાયા એ જ્યારે પોતાના ગામમાં, વતનમાં રજાઓમાં ગયા તો એમને ત્યાં તળાવ છે, નદી છે એના વતનમાં. તો એમાં પણ એ લોકોએ ચાલુ કર્યું કે ભાઈ હાલો આજે આપણે 10 મિત્રો છીએ તો આપણે આપણા ગામનું જે નાનું તળાવ છે ત્યાં આગળ પ્લાસ્ટિકનો કચરો બહુ છે તો એ આપણે સફાઈ કરીએ. એટલે આવી રીતે યુવાનોને ઘણીવાર કરવું હોય છે. પણ એમને એક નાનો એવો પોઈન્ટ ક્લિક પણ આપણે જો એમને આપી શકીએ તો મને એમ લાગે છે કે એ ખૂબ આગળ જતા મોટું પરિવર્તન આવતું હોય છે. તો એક શિપ્રાજી આજે આવવાના છે તો એની સાથે બધા લોકો સાથે સંવાદ કરશે. અને કદાચ એવું લાગે છે કે એમાંથી કંઈક ને કંઈક એવી રીતે પોઈન્ટ મળી જાય અને એ પોતે આગળ પર્યાવરણમાં ખૂબ કાર્ય કરે. જી. અચ્છા અભિષેકભાઈ, કોઈને આજના કાર્યક્રમમાં આવવું હોય, ત્યાં ગાંધીનગર હોય, અત્યારે આપણો સંવાદ જે લાઈવ ઇન્ટરવ્યુ ચાલી રહ્યો છે એ કદાચ કોઈ સાંભળતું હોય અથવા પછી પણ સાંભળશે ઇન્ટરવ્યુ પૂરો થયા પછી, તો કોઈ આવવું હોય તો શું રજીસ્ટ્રેશન જેવી કોઈ જોગવાઈ છે અથવા કોઈ એન્ટ્રી કરાવવાની હોય છે અથવા તો ક્યાં આવવાનું, કેટલા વાગે, થોડી એ પણ વિગત આપી દો. કોણ આવી શકે છે આજના કાર્યક્રમમાં?
જી, આજનો કાર્યક્રમ છે એ અમે તદ્દન નિઃશુલ્ક હોય છે. ઓપન ફોર ઓલ હોય છે. દરેક યુવાનો, પ્રબુદ્ધ લોકો, દરેક જેને આ વિષયમાં રસ હોય એ તમામ લોકો, તમામ વયના લોકો, નાના બાળકથી લઈને વડીલ તમામ લોકો આવી શકે છે. સેક્ટર 22 માં સફળ વિદ્યાલય કરીને છે, જેને વિદ્યા ભારતી પ્રશિક્ષણ કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. તો સેક્ટર 22 માં આવી શકે છે. સાંજે 6:30 કલાકે ત્યાં કાર્યક્રમની શરૂઆત થશે. જી, ઓકે. અભિષેકભાઈ, એક વિચાર મંચ અને એક સદગમય સાથે મળી અને આટલું મોટું કામ કરી શકે, તો ગુજરાતમાં આવી 100 બ્રાન્ચ હોય અથવા તો બીજી સંસ્થાઓ આ પ્રકારની 100 સંસ્થા હોય, 100 ની હું તો કહું 500 સંસ્થા હોય, અથવા તો દરેક તાલુકે દરેક ગામડે એક એવી સંસ્થા હોય, તો એવી સંસ્થાઓ તૈયાર કરવા માટે શું કરવાની જરૂર છે તમારી દ્રષ્ટિએ? તમે જે રીતે કામ કરો છો, તો એવી રીતે યુવાનોને થોડા એન્કરેજ કરવા માટે હવે તમારી દ્રષ્ટિએ શું કરવાની જરૂર? કારણ કે તમે તો યુવાનો સાથે ત્યાં કામ કરો છો, તો દરેક બરાબર ગામનો છે. યુવાન જાગૃત થાય, દરેક તાલુકાનો, જિલ્લાનો યુવાન જાગૃત થાય અને આવી દરેક જગ્યાએ સંસ્થાઓ ઊભી થાય અને આ પ્રકારની એક્ટિવિટી થાય, એના માટે શું કરવું જોઈએ? જેમ મેં આપને અગાઉ વાત કરી એ રીતે જ કે અમે ભાઈ સદગમે ખાલી 4 મિત્રોએ જ શરૂઆત કરી હતી. અમને ત્યારે હમ, આવું ખ્યાલ નહોતો કે અમારી સાથે 200 લોકો જોડાશે, યુવાનો જોડાશે, કે આગામી સમયમાં વધારે પણ જોડાશે. હમ, તો એક આપણે બસ મને એવું લાગે છે કે આપણે પોતાના જીવનમાં જે એક નાનો એવો ફેરબદલ કરીએ. આજે હમ, હું જે સોસાયટીમાં રહું છું, તો એ સોસાયટીમાં અમે એક શરૂઆત કરી છે કે ભઈ ડસ્ટબિન દરેક ફ્લોર ઉપર રાખવાનું હોય, દરેક કોઈ જગ્યાએ આપણે પ્લાસ્ટિકને ફેંકવું ન જોઈએ, ધાર્મિક વસ્તુ છે. બીજું પણ આપને એક સાથે મને અત્યારે યાદ આવ્યું એટલે આપને જોડી દઉં કે સદગમયમાં અમે એક મુહિમ ચલાવી અને ત્યાં જે અમને ત્યાં મોટાભાગે નદીમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે ધાર્મિક વસ્તુઓ છે નદીમાં આપણે હા, માન્યતા પ્રમાણે પધરાવીએ છીએ. હા, તો હા, ત્યાં અમને એવું જાણવા મળ્યું કે ધાર્મિક વિધિ બધી થઈને ધાર્મિકનું ત્યાં બધું જી, ફેંકતા હતા. તો અમે હા, તંત્રને ગાંધીનગર મહાનગરપાલિકાને જાણ કરી કે ભાઈ અમે આવું કાર્ય કરીએ છીએ, આમાં અમને 80%, 70-80% ધાર્મિક ક્રિયાની વસ્તુ બધી મળે છે પ્લાસ્ટિક. એ બધી વસ્તુઓથી પ્લાસ્ટિકના ઝબલામાં ભરીને ત્યાં નાખે છે. તો ગાંધીનગર મહાનગરપાલિકાએ તરત અમારી આ વાતને ધ્યાને લીધી અને ત્યાં બ્રિજ ઉપર અમૃત કળશ કરીને એક મોટું પાત્ર જેવું મૂક્યું છે. તો અત્યારે અચ્છા, લોકો ધાર્મિક ક્રિયાથી ડાયરેક્ટ ત્યાં નદીમાં ના ફેંકતા. એ હા, અમૃત કળશમાં રાખે છે અને ત્યાં એવું પણ કહ્યું છે કે તમારો જે ધાર્મિક કચરો છે, એને ધાર્મિક જે આ તમે માનો છો વિધિને, એને અમે કોઈ ખરાબ કચરામાં નહીં નાખીએ અને આ અમૃત કળશમાં તમે નાખો. એનો જે યોગ્ય નિકાલ થાય અને પર્યાવરણને પણ નુકસાન ના થઈ શકે. એટલે મને એમ લાગે છે કે તમારો જે આ પ્રશ્ન છે કે ભાઈ આપણે આપણા જીવનમાં જો એક નાનો એવો કોઈ પણ ફેરબદલાવ કરીએ તો આપણી સાથે ખૂબ લોકો જોડાયેલા હોય છે. જેમ કે મારી સાથે સોસાયટીના લોકો જોડાયેલા છે. હું જ્યાં નોકરી કરું છું ત્યાંના લોકો મારી સાથે જોડાયેલા છે. આપણે બહાર કોઈ પણ સંસ્થા સાથે જોડાયેલા હોય. તો આપણી સાથેના લોકો છે તો આપણો સ્ટેટસ જોતા હોય છે WhatsAppમાં કે સોશિયલ મીડિયામાં જોતા હોય છે. તો એના માધ્યમથી કોઈ ને કોઈ રીતે આપણી સાથે આપણા જે સમવિચારી લોકો હોય છે, એ આપણી સાથે જોડાઈ જતા હોય અને એમના દ્વારા આગળ પણ ખૂબ આ કાર્ય થતું હોય છે. એટલે આપણે આપણા પોતાના જીવનમાં ઉતારીએ તો મને લાગે છે કે આપણી આસપાસના યુવાનો અને આપણી સાથે જોડાયેલા લોકો ના દ્વારા કાર્ય ખૂબ આગળ વધી શકે તેમ છે. જી. અભિષેકભાઈ, બહુ સરસ વાત આપે કીધી અને ખાસ કરીને આ જે પૂજામાંથી ઉતરેલા ફૂલ, હાર, પછી પ્લાસ્ટિકની વસ્તુઓ, પછી કેટલાક યજ્ઞ વગેરે નો જે પછી જે અ, પેલી ભસ્મ વગેરે વધી હોય છે, તો લોકો બહુ ગમે એવી જગ્યાએ પાણીમાં પધરાવાની હોય એટલે ગમે એવી જગ્યાએ પધરાવે. પણ બહુ સરસ ઇનિશિયેટિવ તમે લોકોએ લીધું અને મહાનગરપાલિકાએ તમારી બહુ સરસ અમૃત કળશ, બહુ સરસ ઇનિશિયેટિવ. મને લાગે છે કે દરેક ગામમાં આ વસ્તુ કરવાની જરૂર છે. અચ્છા, સામાન્ય રીતે જે લોકો 50+ છે, મારા જેવા લોકો જેની ઉંમર 50 થી વધુ છે, એ લોકોના મનમાં હજી એક જ છાપ છે કે યુવાનો એટલે તમાકુ ખાય, સ્મોકિંગ કરે, ફાસ્ટ ફૂડ ખાધા કરે, સેન્ડવિચ ને બર્ગર ને. પણ આવી એક્ટિવિટી કરે છે એવી ઇમેજ બહુ ઓછી છે. વાસ્તવમાં હવે 50+ લોકોએ પોતાની માનસિકતા સુધારવાની જરૂર છે અને તમારા જેવા લોકો જે યંગ બ્લડ છે, ઘણું કામ પર્યાવરણમાં, દેશ સેવામાં કરી રહ્યા છે, પ્રકૃતિની સેવામાં કરી રહ્યા છે. તો મને એમ લાગે છે કે યુવાનો ઘણું બધું કરી શકે છે. તમે કીધું કે 4 લોકોએ શરૂઆત કરી અથવા તો તમારો ભારતીય વિચાર મંચ છે જે કામ કરે છે, એમાં પણ તમારા જેવા યુવાનો તો ઘણા બધા હશે. તો યુવાનો શું કરી શકે છે એનો દાખલો તમે લોકો છો.
અ, આપે ખૂબ સરસ વાત કરી. હું એ રીતે વિચારું છું કે આપણું શરીર છે, તો શરીરમાં એક આપણું મગજ છે, એની પણ જરૂર છે. આપણા હાથ પગ પણ જરૂર છે. એમ હું એવું માનું છું કે હાથ પગ છે એ સમાજના યુવાનો છે અને મગજ છે એ સમાજના વડીલો છે. એટલે વડીલો પોતાનું જીવન ખૂબ સારું જીવે છે. એનું માર્ગદર્શન જો મળે તો આજના પેઢીના યુવાનો ભલે આપણને લાગે છે થોડા ટેકનોલોજી તરફ આગળ વધ્યા છે ને વધ્યા છે, પણ આપણે એવું પણ કરી શકીએ ટેકનોલોજીનો સદુપયોગ કરીએ. આજે અમે જી સદગમયથી કરીએ છીએ તો જી જી સદગમયને એક પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનું બને છે. ત્યાંથી અમે 4 યુવાનો છે એ બધા હોસ્ટેલમાં, લાયબ્રેરીમાં તો ગયા જ છે. પણ અમને સોશિયલ મીડિયાના મારફતથી બહુ ખૂબ મોટો અમને પ્રચાર પ્રસાર ને બધા લોકો અમને મળ્યા છે. એટલે આજના યુવાનો છે ટેકનો સેવી છે, તો આપણે હમ, એના એના તરફ એ લોકોને કઈ રીતે આપણે આપણા તરફ વાળી શકીએ. એ લોકો જે જી ઉપયોગ કરે છે ને ડાયરેક્ટ ના ના પાડી તમે આવું ના કરો. પણ આપણે હમ, એવું કહીએ કે આવું તમે કરો, અમે આવી એક્ટિવિટી કરવી છે, આમાં જોડાવ. એટલે ઓટોમેટિકલી જે એ લોકો નકારાત્મક તરફ વળી રહ્યા છે, એના બદલે આપણી સાથે કે સકારાત્મક દિશા સાથે અને સકારાત્મક કાર્ય સાથે જોડાય છે. અને ગાંધીનગરમાં ખૂબ આવી બધી સંસ્થાઓ સાથે પર્યાવરણનું કામ કરે છે. એમાં નેચર ફર્સ્ટ કરીને પણ એક બધા વડીલો છે. એ જી પણ ખૂબ સારું કામ દર શનિવારે વડીલો છે બધા, એમાં મોટી ઉંમરના લોકો છે વડીલો. દર શનિવારે પોતાના સેક્ટરમાં અને આસપાસના વિસ્તારમાં પ્લાસ્ટિક કલેક્શન ને આવી રીતે જાગૃતતા માટે કાર્ય કરતા હોય છે. જી. અચ્છા અભિષેકભાઈ, આવતા દિવસોના કોઈ પ્રકલ્પો આપના હોય, ચાહે વિચાર મંચના હોય અથવા તો સદગમયના હોય, ઘણી વખત એવું આપણા મનમાં હોય કે હજી આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, આ કરવા જેવું છે. ભલે જ્યારે પણ શક્ય બને, 2026માં હવે બધું શક્ય બનવાનું છે અને 6 મહિને 8 મહિને શક્ય બને, પણ આપણા મનમાં કેટલાક વિચારો હોય કે હજી આ દિશામાં પણ આપણે જવા જેવું છે અથવા તો આ કરવા જેવું છે. ભારતીય વિચાર મંચ અથવા સદગમયના કોઈ એવા પ્રકલ્પો છે જે આવતા દિવસોમાં તમે હાથ ઉપર લેવાના હો, જે તમે ઇમ્પ્લિમેન્ટ કરવાના હો? જી. ભારતીય વિચાર મંચનું કામ એક નિયમિત હોય છે. જે બધા એના તમામ કેન્દ્રો હોય છે ત્યાં આગળ વિચાર ગોષ્ઠી છે, વાચક ગોષ્ઠી છે, સેમિનાર હોય છે. જેમાં વર્ષમાં એકવાર મોટો સેમિનાર થતો હોય છે. એમાં નેશનલ લેવલના સેમિનાર થતા હોય છે, અમદાવાદમાં હોય છે. તેમાં બધા લોકો રજીસ્ટ્રેશન કરીને આવી પણ શકતા હોય છે. ભારતીય વિચાર મંચમાં અમે નિયમિત ગાંધીનગર કેન્દ્રની વાત કરું તો અમે વાચક ગોષ્ઠી અને વિચાર ગોષ્ઠી 2 કાર્યક્રમ અત્યારે નિયમિત કરીએ છીએ. વિચાર ગોષ્ઠીમાં આ પ્રકારના વક્તાઓ આવતા હોય છે અને લોકો સાથે પોતાની વાત રજૂ કરતા હોય છે. છેલ્લા 10-15 મિનિટ કાર્યક્રમના અંતે તેઓ ચર્ચા પણ કરી શકતા હોય છે. પોતાને મૂંઝવતા પ્રશ્નો વક્તા સાથે વાતચીત કરી શકતા હોય છે. ચર્ચા સત્રમાં અમે કરતા હોય છે ત્યારે બંને તરફના કોઈ પણ એક વિચાર રજૂ કરતા હોય છે અને તમને જે તમારો પોતાનો મત હોય એ રજૂ કરવા માટેનો સમય આપતા હોય છે. ત્રીજો એક પ્રકાર ચલાવે છે વાચક ગોષ્ઠી, જે દર મહિનાના ત્રીજા રવિવારે કોઈ જો રજા કે એટલે મીન્સ કોઈ તહેવાર કે એવું ના આવતો હોય તો નિયમિત દર મહિનાના ત્રીજા રવિવારે નિશ્ચિત હોય છે. તે સેક્ટર 21માં જે જિલ્લા ગ્રંથાલય છે એના સંયુક્ત ઉપક્રમે મળીને કરતા હોય છે. તો ત્યાં જે બધા વાચકો હોય છે કે ભાઈ આજે મારે 10 પુસ્તકો વાંચવા છે, મારી પાસે એટલો બધો સમય આજના સમયમાં અત્યારના કોઈ પાસે નથી. તો મારી પાસે હું એક પુસ્તક વાંચી શકું છું. તો એ મહિનામાં હું ત્યાં એક પુસ્તક લઈને જાઉં અથવા ત્યાં જે સાંભળવા લોકો પણ આવી શકે છે. તો ત્યાં 10-15 લોકો, 20 લોકો ત્યાં ભેગા થયા હોય છે. તો 1 કલાક, 1.5 કલાક ત્યાં બેસતા હોય છે. તો 15 પુસ્તકોનું નોલેજ, 15 પુસ્તકોની વાત એકબીજાને ખબર પડતી હોય છે. એમાં કોઈ બરાબર. પર્યાવરણનું પુસ્તક પણ વાંચ્યું હોય છે. કોઈ એવા અલગ-અલગ વિષય ઉપર પુસ્તકો વાંચ્યા હોય છે. તો એ પોતાનું પુસ્તક બતાવે છે અને કહે છે કે આ પુસ્તકનો સારાંશ આ છે. એટલે ત્યારે બધા લોકો ભેગા મળે છે બધા, અને જેને એકબીજાનું પુસ્તક ગમે છે, ભાઈ આ પુસ્તક તમે સારું છે, તમે સારાંશ કીધું એ સારો છે, પુસ્તક મને ગમ્યું છે. તો એકબીજા અદર-બદર કરતા હોય છે અને આવતા મહિને જયારે ફરીવાર મળે ત્યારે એ પુસ્તક એમને પરત કરતા હોય છે. આવો એક નિયમિત વાચક ગોષ્ઠી કરીને પણ પ્રકલ્પ ભારતીય વિચાર મંચ ચલાવે છે. વાહ. તમે વાત કરી સદગમયની, તો સદગમય આવી રીતે પર્યાવરણ ઉપર તમામ અ, જે ક્ષેત્ર જેવા નવા-નવા વિચારો મળતા જતા હોય એ પ્રમાણે કોર્પોરેશન સાથે મળીને પણ કોર્પોરેશન પણ અમને ઘણી વખત આમંત્રણ આપે છે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે. જે જી ટ્રિપલ આર ના કાર્યક્રમ, રીડ્યુસ, રીયુઝ કરીને જે બધા રિસાયકલના કાર્યક્રમ હોય છે, તો એમાં પણ અમે સાથે જોડાતા હોઈએ છીએ. એ બદલ કોર્પોરેશન અમને સન્માનિત પણ કર્યા છે. માનનીય વાહ. મંત્રી જ્યારે હતા ત્યારે જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ઋષિકેશભાઈ અ, પટેલ સાહેબના વરદ હસ્તે આ સદગમય સંસ્થાને સન્માનિત મળ્યું હતું. કોર્પોરેશન દ્વારા પણ સન્માનિત થયા છે. એટલે આવી રીતે
સદગમય છે એ પ્રકૃતિને લગતા તમામ જ્યારે નવા વિચારો લાગે છે, તો યુવાનોનું વડીલોનું માર્ગદર્શન મળે છે કે આ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઈએ, આ જગ્યાએ કાર્ય કરવું જોઈએ. તો મહેસાણાના વિસ્તારમાં પણ અમે ત્યાં વૃક્ષારોપણ કરવા માટે અમારી ટીમ છે ત્યાં જતી હોય છે. અચ્છા. ગાંધીનગરમાં પણ ખૂબ વૃક્ષારોપણ ચોમાસાની ઋતુમાં અમે કરતા હોઈએ છીએ. એટલે હમ. જેવો જેવો જરૂરિયાત અને જેવું માર્ગદર્શન અમને મળતું જાય છે અને તંત્રનું અને વડીલોનું જે પ્રમાણે માર્ગદર્શન મળે છે એ પ્રમાણે અમે આગળ ખૂબ કાર્ય કરીએ છીએ. જી અભિષેકભાઈ, ખૂબ સરસ તમારી પ્રવૃત્તિ છે. ખૂબ આનંદ થયો તમને મળીને, અને તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે જોડાણા અને અમારા દર્શકો માટે સરસ વાતો કરી. ખાસ કરીને આજનો જે તમારો કાર્યક્રમ છે ભારતીય વિચાર મંચ અને સદગમયનો, તો બહુ સરસ જી પ્રકૃતિ પર્યાવરણ ઉપર તમે એક સરસ વક્તાને બોલાવ્યા છે અને સરસ ગોષ્ઠી થવાની છે. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને જી ખાસ તો બસ આ પ્રકારના કાર્યક્રમો તમારા તરફથી થતા રહે અને લોકોને આપણે જાગૃત કરીને, તો આપણે બધાનો હેતુ એ જ છે કે ભાઈ આપણે લોકોને જાગૃત કરીએ અને પ્રકૃતિ તરફ પાછા વળીએ. તો આજે સરસ વાતો તમે અમારી સાથે જોડાઈને કરી. અચ્છા, છેલ્લે અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો. આમ તો તમારી બધી વાતમાં સંદેશો હતો જ, પણ એક વિશેષ, જેને કઈ સ્પેશિયલ મેસેજ, અને ખાસ કરીને યુવાનો. બસ ખાસ મારે એ જ વાત કરવી છે કે આપણે આજે પર્યાવરણ છે, તમે કોઈ પણ વિકાસ કંઈક પૂરું કરો છો તો જ્યારે તમે જેટલું પર્યાવરણની નજીક રહેશો એટલું તમે નેચરલ રીતે રહેશો. એ જ બસ મારે ખાસ વાત કરવી છે. પર્યાવરણ છે એને આપણે સ્વીકારીએ અને પર્યાવરણની અ, શું કહેવાય, ખોળામાં આપણે રહીએ. પ્રકૃતિ આપણે માતા સમજીએ છીએ, પ્રકૃતિના ખોળામાં રહીએ એટલે આપણે જે કશું જ નહીં કરવું પડે. જેમ આપણે પેલા જે ટેકનોલોજીમાં આપણે ઘણું બધું કરવું પડે છે કે એર પ્યુરિફાય લાવવા પડે છે, હવાને ચોખ્ખી કરવી પડે છે. ખાલી પ્રકૃતિ જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તમે એના બાળક થઈ જાવ એટલે પ્રકૃતિ માતા તમને તમામ સંસાધનોથી માંડીને તમામ વસ્તુ આપણને પૂરી પાડે છે. ખાસ પ્રકૃતિને પ્રેમ કરીએ અને પ્રકૃતિ માતાનો જયકાર કરીએ. એ જ તમામને વાહ. બધાને વિનંતી કરું છું. જી અભિષેકભાઈ, આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે અમારી સાથે જોડાણ અને સરસ વાતો કરી. અ, ફરીથી તમારા કાર્યક્રમને શુભેચ્છા, અને આવતા બધા તમારા પ્રોજેક્ટ પ્રકલ્પો માટે પણ તમને શુભકામના આપીએ છીએ. બસ સરસ આ રીતનું કામ કરતા રહ્યો અને બીજા યુવાનોને અને લોકોને પ્રોત્સાહિત કરતા રહ્યો, પ્રેરિત કરતા રહ્યો, એવી શુભકામના આપું છું. દર્શક મિત્રોને પણ કહીએ કે મિત્રો, સરસ મજાનો કાર્યક્રમ ગાંધીનગરમાં છે. તમે અમદાવાદ, ગાંધીનગર, આજુબાજુ સરાઉન્ડિંગ એરિયામાં ક્યાંય હો તો આજનો કાર્યક્રમ ચૂકવા જેવો નથી. અને અભિષેકભાઈ જે સ્થળ વગેરે આપ્યું છે, ત્યાં કોઈ પણ પ્રકારની શુલ્ક, એટલે ફી આપ્યા વગર આપણે સીધા જ આ કાર્યક્રમમાં જઈ શકીએ. મોટા ગજાના વક્તા ના જ્ઞાનનો આપણને ચોક્કસપણે લાભ મળશે. અને આજે કોઈ કારણસર નથી જઈ શકીએ તો દર મહિને એમના કાર્યક્રમો હોય છે, તો એમાં ચોક્કસ જે આખા પ્રકલ્પોની વાત કરી એમાં આપણે જોડાઈ શકીએ છીએ. અભિષેકભાઈ, ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના વક્તા સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.